નમસ્કાર મિત્રો, સુરતમાં મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ફ્લાય બ્રિજ અને ધાબા પર પતંગના દોરા બ્રિજ પર પડતા હોય છે, જેના કારણે અકસ્માત થતા હોય અને જાનહાનિ થવાની સંભાવનાને લઈને મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર દ્વારા સંયુક્તપણે ટુ વ્હીલર વાહન ચાલક માટે પ્રતિબંધ મુકાયો છે. આગામી મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, ત્યારે ટુ વ્હીલર વાહન ચાલક માટે બ્રિજ પર પતંગના દોરાથી નાના મોટા અકસ્માત અને મોત થતા હતા, તેને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આગામી મકર સંક્રાંતિ 2 દિવસ માટે ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણ બંધ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં બ્રિજ શહેર તરીકે ઓળખાતા અને ટ્રાફિક વ્યવસ્થામાં ફ્લાય ઓવર બ્રિજ સુરત શહેરમાં ઓળખ ઊભી થઈ છે. શહેરમાં ઘણા ફ્લાય ઓવર બ્રિજ બન્યા છે. મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ઉત્તરાયણ પર લોકો ધાબા પરથી પતંગ ચગાવતા હોય છે અને ફ્લાય ઓવર બ્રિજ ઊંચાઈ સરખી હોય છે. પતંગ ચગાવતા રસિયાઓને કારણે પતંગનો દોરો ફ્લાય ઓવર બ્રિજ પર પડતો હોય છે. ટુ વ્હીલર વાહન ચાલક પસાર થતા હોય છે અને તેમના ગળા અને શરીરના ભાગે પતંગના દોરાના કારણે ઈજા થતાં નાના મોટા અકસ્માત થાય છે. ઘણીવાર જાનહાનિ થતી હોય છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.